આ દેખો આવી રીતે ભજીયા બનાવવાના દેખો 4 આ બનાવી છે ઢેબરા જો હળદર લેવાની થોડી પછી આ મૂકવાનું પછી વાટવાનું બે હાથ જો હમણાં વાટશે મમ્મી થોડું પાણી લેવાનું પછી આમ વાટવાનું ખૂબ બધા મહેમાન આવી ગયા છે મહેમાન કોણ કોણ આવ્યા બતાવી દઉં તમને દેખો હા દાદા આવ્યા છે કાકા આવ્યા છે જો તો ફ્રેન્ડ્સ કાલે કંઈ પવન નહીં આવ્યા એટલે અમે આજે ચડાવ્યું છે પણ આજે બી પવન આ પણ જાય છે પતંગ હે ઇટ્સ હેરજન બેક ટુ ન્યુ વ્લોગ તો આજે છે વાસી ઉત્તરાયણ તો સૌને વાસી ઉત્તરાયણની હેપી વાસી ઉત્તરાયણ તો કાલેથી ઉત્તરાયણ આપણે કાલે મોજ કરી જાય કશું મોજ કરીને તંબુરાને મોજ કરે એમ કશું પવન જ નહીં આવે અને આપણે પતંગ તો ચગાવવાળું કોઈ છે નહીં કેમ કે અહીંયા છે આપણે રણ આપણે એકલા જ ચગાવીએ તો ચગાવીથી થોડી પછી એક બી કાપીને કશું નહીં બસ તો આપણે ચગાવી લેવાની ને એ પાસે ઉતારી દેવાની મૂકી દેવાની ને આજે કાલે તો બસ પછી ઊંઘ્યા થોડી બપોર સુધી થોડી ચગાવી પછી પવન બી કશું ના કશું મજા નહીં આવી તો આજે થોડી હવે ચગાવી લઈએ પણ પતંગ બી ફાટી ગઈ છે ને પવન આજે થોડો થોડો આવે છે તો અમારે આદિ બીજી લેવા ગયો છે પેલો રહ્યો લઈને આવી ગયો છે ડોરીમોન શાયદ હે ને શું છે કે મિકી માઉસ લઈને આવી ગયા છે તો મિકી માઉસનો અમે ચડાય છે ઉપર જોઈ લઈએ કેટલી ચડાય છે પવન થોડો થોડો આવે છે ચડી જશે શાયદ એવું લાગે છે કેમ કે 3-4 પતંગ મેં ભાગી જ નાખી જાય કેમ કે પતંગ પવન ના આવે તો પતંગ ન ચડે તો એને પછી શું કરવાની તોડી જ નાખવાની તું જા છોડી દેવાની હે ને બીજી चढ़ा जावानी पई એવું करना है ना अगर साथ ना दे हमारा तो उसको छोड़ ही देना तू चले ही जा मेरे को नहीं ज़रूरत है ये बात शायद कुछ नहीं कुछ और मैं बोलने वाला हूँ लेकिन नहीं बोल रहा हूँ है ना आप लोग समझ तो आप बहुत समझदार लोग हैं ना तो समझ जाएंगे ठीक है तो देखते हैं पवन आता है तो फिर चढ़ाते हैं ऊपर हवा में उड़ाएंगे तो જોઈએ હવે हमारा आदि बांधे जाए दोरो ये चढ़ा दीजिए ऊपर એ પછી પેલા ઝાડવામાં ફસાઈ દઈશું એટલે યાદગાર રહે ને કે આમ આ પતંગ ચગાવેલી એમ તો યાદગાર થોડી રાખવાની મજા આવે જો આ અમારા રણમાં કોણ ચગાવે યાર પતંગ બી હા અમે એકલા રહીએ આ 2-3 ઘર આપ્યા છે ને તો એક ઘર પેલપા છે ને બસ 4-5 ઘર છે અમારે તો એટલા ઘરમાં કોણ કોણ ચગાવે અહીંયાથી ચગાવવા માટે ત્યાંથી પોતાડવાની પતંગ એ ચડાવે છે એની છેક લંકામાં પતી જાય તો ભાઈ એવું કોઈ એ કંઈ મજા નહીં આવે તો પતંગ ચગાવી તો સિટીમાં જ મજા આવે ગામડામાં તો ખાલી ફેમિલી સાથે મોજ મસ્તી કરવાની થોડી ગામડામાં બી નહીં પણ અમે ખેતરમાં રહીએ ગામડામાં રહેતા હોય તો ગામડામાં બી નહીં રહેતા અમે ખેતરમાં રહીએ છીએ ખેતરમાં અહીંયા કોઈ હોય નહીં ને અમારે તો જોઈ લો નજર પહોંચે ને ત્યાંથી કોઈ ઘર ના દેખાય ઓકે અહીંયાથી કરીબ 3 કિલોમીટર દૂર છે ગાંવ જે અમારો એરાલ છે ને અમે એરાલની સરહદની પાર પર રહીએ ને એ પાછું બીજું છે 2-3 કિલોમીટર દૂર છે ગામ ને એ પણ અમારે રવેરી છે રવેરી બી દૂર છે તો અમે રહીએ છીએ વચ્ચેમાં રણમાં જેવું લાગે છે ચારે બાજુ જોવે ને તો કોઈક આવે ને તો એને ગમે જ નહીં એવી એમ અમે રહીએ છીએ તો મોજ કરીએ અમે એકલા ને એકલા અધિક અમારે આદિ ચગાડી દીધી છે પણ એ બી હાવ ઢીલી ઢસ છે પતંગ ઢીલી ઢસ છે તો થોડીક ચડે છે અને એને પવન થોડો વધારે જોઈએ એવી છે દેખો હુર 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 જાય એવી તો એવી છે અમારી પતંગ બી તો જઈએ હવે ચડાવીને પછી આપણે આજનો પ્રોગ્રામ ખાવાનો છે ઢેબરાનો તો ઢેબરા કેવી રીતે બનાવવાનો તમને શીખવાડશું ઓકે આપણને તો ઓલરેડી આવડે છે તો આપણે દુકાન નાખવાની છે હાલોલમાં તો તમે બધા સપોર્ટ કરો તો આપણે દુકાન નાખી દઈશું પણ દેખો પતંગ બી ઉતરી ગઈ તો તમને બી બનાવતા શીખવાડી દઈશું આજે ઢેબરા કેવી રીતે બનાવવાના કાલ સાંજે દાળ બોળી હતી આખી રાત દાળ બોળાઈ ગઈ ને હવે એને થોડું ફ્રેશ કરી દેવાનું નવા પાણીથી ને ફ્રેશ કરીને પછી એને પેલું નિહાતરો કે શાયદ આપણે ઘંટી એમ કહે છે ઘંટી પર પછી નિહાતરીથી આમ વાટવાનું વાટીને પછી એને તો મસાલા મિશ્રણ બધું નાખીને પછી ગોળ ગોળ બનાવીને ભાઈ એને તળવાના અને બની ગયા ઢેબરા આવી રીતે ઢેબરા બનાવવાના છે તો તમે બનાવી દેજો વિડીયોમાં મજા આવશે આપણો વિડીયો કોમેડી ફની હોય તો આપણે શાયદ હવે વિચારીએ કે દરરોજ બનાવીએ કશું કેમ કે આપણને સોશિયલ મીડિયા ડોલર આપતું થઈ ગયું છે તો થોડા ઓછા આવે છે ડોલર તો વિચાર્યું છે પણ હું બનાવી એ ખબર નહીં પડતી તો તમે કોમેન્ટ કરીને મને કહો કે મેં કયા પ્રકારના વિડીયો બનાવું બ્લોગ તો આપણે બનાવીએ પણ આપણે શોર્ટમાં હું બનાવીએ શેડ વિડીયો બનાવીએ કે કોમેડી બનાવીએ કે પછી મોટિવેશન કે કઈ પ્રકારનો પછી ડેલી લાઈફમાં જે બોયઝને તકલીફ પડી રહી ને એના રિલેટેડ કોન્ટેન્ટ બનાવે એ ખબર નથી પડતી પછી આપણે બીજું બી તૈયારી કરીએ છીએ આપણે બધી બાજુ ધ્યાન જાય ને એટલે શાયદ નહીં कुछ कर पा रहा है कि આપણે વિડીયો બી બનાવીએ કે સરકાર નોકરી બી પાસ તૈયારી લાગી ગયા છે હવે પોલીસની બધું તૈયારી કરીએ છીએ તો આપણે બધું
બે ત્રણ પ્રકારનું બધું કરીએ એટલે ખબર નહીં પડતી કઈ દિશામાં જવાનું. એટલે જિંદગી છે ને લટકેલી આમ લટકેલી જે વચ્ચે તો ખબર નહીં પડતી કઈ દિશામાં જઈએ. તો જોઈએ હવે તમે લાઈક કરે, કોમેન્ટ કરો અને શેર કરો. ને એક વાત કે તમે મને થોડું સજેશન આપો કે મેં કઈ દિશામાં આગળ જાઉં. આમ આપણે વિડીયોમાં બક કરવાની બહુ શોખ છે, પણ તો બી ખબર નહીં કંઈક અંદર હોય ને એટલે કંઈ વિડીયો બી ક્રિએટ નહીં કરી શકાતો. તમે થોડું મને કોમેન્ટ કરીને થોડું કહો યાર મેં કઈ દિશામાં જાઉં. ઓકે, શાયદ મને બી નહીં ખબર પડતી મેં કઈ દિશામાં આગળ જાઉં. કે બે ત્રણ પ્રકારના જોબ બી કરીએ અને વિડીયો બી બનાવીએ અને સરકારી નોકરી બી તૈયારી કરીએ, ખબર નહીં પડતી કઈ દિશામાં જઈએ. તો તમે થોડી કોમેન્ટ મને કરીને કહો કે મેં કઈ દિશામાં આગળ વધું. ઓકે, તો મળીએ. થોડું આપણે હવે થોડા નીચે જઈએ ને ઢાબા પર બહુ પતંગ ચગાવી, થોડી ચગાવી લઈએ પતંગ. અમારા આદિભાઈ લઈને આવી ગયો છે. આજે અમારો ભાણ્યો એ બી બરડા છોડીને છે કંઈ ગામડામાં આવે તો પછી મેં હાલ રહું તો મને મજા નહીં આવે ને. ભાણ્યાને એકલી મજા નહીં આવે. ગામમાં ભાણ્યાની જોડી હોય ને તો પતંગ ચગાવવાની મજા આવે. તો હવે ચડાવીએ છે પણ પવન નહીં આવતો. તો ફ્રેન્ડ્સ કાલે કંઈ પવન નહીં આવે એટલે અમે આજે ચડાવી દીધું. પણ આજે બી પવન આ પણ જાય છે, પતંગ ઊંધી જ જાય છે. નમન છે, હવન ચડાવતા બી નહીં આવડતું. ઓલી છોડી દો, આદિ છોડી દો, છોડ દે. હજી ઉપર થોડી જાય છે. ચડી જશે, નહીં ચડે, અહીં પડી જશે. દાળ વટાણ ચાલુ છે અમારે. અમે વાટે છે, બતાવો તમને. આવી રીતે વાટવાની, હળદર લેવાની થોડી, પછી આ મૂકવાનું, પછી વાટવાનું બે હાથ. જો હમણાં વાટશે મમ્મી. થોડું પાણી લેવાનું, પછી આમ વાટવાનું. ઓટોમેટિક નીચે પડે અહીંયાથી પછી આમ વાટવાનું. જો નહીં ચાકુને આવડે વાટતા? ચાકુને કશું નહીં આવડતું. તો પછી બનાવ્યા વિડીયોમાં આજે તમને બનાવતો શીખાડીએ કેવી રીતે ઢેબરા બનાવવાના એમ. પછી તમે દુકાન નાખી દઈએ. ઓકે, હમણાં તો આવડે છે, તમને બી શીખાડી દઈએ કેવી રીતે ઢેબરા બનાવવાના. નહીં આદિ? હા, આદિને બહુ ભાવે છે ઢેબરા. આ ચકાને બી બહુ ભાવે છે. તો બનાવી રહ્યો વિડીયોમાં. ફ્રેન્ડ્સ અત્યારે અમે બનાવીએ ઢેબરા. અને બતાવું એમ બી બનાવતો તો જો હા ચાલે છે અમારે ઢેબરા બનાવવાનું. હું બનાવું છું ઢેબરા. આટલા બનાવ્યા, આટલા બનાવીએ. આ દેખો આવી રીતે ભજીયા બનાવવાના. દેખો 4 આ બનાવી છે ઢેબરા. હા દેખો આટલા બધા બનાવી દીધા. બહુ બધા મહેમાન આવી ગયા છે. મહેમાન કોણ કોણ આવ્યા બતાવી દઉં તમને. દેખો હા દાદા આવ્યા છે, કાકા આવ્યા છે. જો હા દાદા અને બહેનો, બધી 4-5 બહેનો આવી છે. કાકીઓ નહીં આવી, કાકીઓ ઘરે રહી છે. અમે બનાવીએ હવે. બનાવીને ભાઈ કાકી માટે મોકલી દઈશું. હા જો વિડીયોમાં થોડા બાકી છે એટલા તો બનાવી દઈએ. દેખો આવી રીતે હું બનાવું છું. દેખો મમ્મી લાડવા બનાવે, પછી હું અહીંયા મૂકું ને પછી દાબીને ભાઈ બની જાય છે. અમે ચાલ્યા બિસ્તરા પુટલા લઈને ગયા. ચાકુ બધા ચાલ્યા હવે બરડા. પોટલા પાછળ મૂકી દઈએ. चलना पड़ेगी अरे गया जी हम तुझको नहीं छोड़ेंगे. चलो तुम आगे आगे, तुम चलो आगे आगे. चलो भाग भाग आगे. आज हमारा डॉन बरड़ा वासी थाकी गया. पतंग चका जगह હવે જઈએ
આપણે જે હાલો આ જાય છે બરોડા. કાલે સ્કૂલે નહીં જવાનું તો કમ લેસન બાકી ઓહો લેસન બાકી 2 દિવસ શનિવારે શનિવારે જવાનું. આપણે કંઈ લેસન હતું એકેડમીનું પણ કંઈ કર્યું નહીં, ખાખાનો ધંધો કર્યો નહીં ને મત ચકુ. જઈએ હવે સરગવાની સિંગો વીણવા, બહુ બધી લાગે છે નહીં. તો લાઈક કમેન્ટ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફટાફટ આપણે 100K પહોંચાડવાના છે 2026માં, કમ્પ્લીટ કરવાના છે 1 લાખ. તો સરગવાની સિંગો વીણવા જઈએ. ચાલો પણ વિડીયોમાં બહુ બધી લાગી છે સરગવાની સિંગો. નાચવા પડું રણ જો કેટલી બધી સરગવાની સિંગો લાગે છે. દેખો કેટલી બધી સિંગો લાગે છે, બહુ બધી સિંગો લાગી સરગવાની સિંગો. આપણે લઈએ છીએ હવે હાલોલ વેનીન વેચવા માર્કેટમાં. દેખો બહુ બધી લાગી છે, થોડીક લઈ લઈએ, શાક બનાવીને ખાશું ભાઈ નહીં ચકું. દીદી વેણે છે, આપણે નહીં વેણતા. આપણે જઈએ આગળ હવે गाड़ी हमारा आवाज को देखो उधर आ रही, तो चलते इधर. देखो अभी धान यहाँ पे पड़ी है, सब कुछ सेल नहीं हुआ. आदि 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 हाँ आ देखो આપણું ઘર. આજે આપણે વખાર જોવો છો, વખાર પડી છે, બધું કચરો કચરો કચરો. બરાબર વિડીયોમાં જી હોય સીધા હાલો